હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજે આપણે આ લેક્ચરની અંદર જે છે બેટા શરૂ કરવા જઈ રહ્યા છીએ તમારું ચેપ્ટર નંબર 2, જેનું નામ છે બેટા માનવ પ્રજનન, કે જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ તમે શુક્રકોષ જનન જે છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા, રાઈટ. તો આજના લેક્ચરની અંદર બેટા આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે તમારું, જોજે બેટા, કઈ વસ્તુ? અંડકોષ જનનની પ્રક્રિયા, રાઈટ. શું ભણવાનું છે બેટા? અંડકોષ જનનની પ્રક્રિયા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે અંડકોષ જનન જે છે એને ઇંગ્લિશમાં ઓજેનેસિસ કહેવામાં આવે છે. સ્પર્મેટોજેનેસિસ જે છે જેને ગુજરાતીમાં શું કહેવાય છે બેટા? શુક્રકોષ જનનની પ્રક્રિયા. તો આજના લેક્ચરની અંદર બેટા આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ જે અંડકોષ જનન, યાદ કરો જોઈ, બરાબર. એ વિડીયોની અંદર ઓલરેડી મેં વાત કરેલી છે બેટા લેક્ચરની અંદર કે શુક્રકોષ જનન જે છે એને આપણે શું કહીશું? શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ થવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? શુક્રકોષ જનન કહેવામાં આવે છે બેટા. એવી જ રીતે અંડપિંડમાં અંડકોષોનું નિર્માણ થવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? અંડકોષ જનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. શાંતિથી સમજો બેટા કે શુક્રકોષ જનનની અંદર મેઇન તફાવત શું છે? એક તો મેલની અંદર, નરની અંદર થ્રુ આઉટ ધ લાઈફ, સમગ્ર જીવનકાળ દરમિયાન જે છે બેટા કોનું નિર્માણ થતું જોવા મળે છે બેટા? શુક્રકોષનું નિર્માણ થયેલું જોવા મળે છે. બટ બેટા ફિમેલના કેસમાં થોડું અલગ છે. અલગ એટલા માટે છે બેટા, સમજો કે ભ્રૂણીય અવસ્થાની અંદર ઘણી બધી સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે છે એ તમને શું જોવા મળે છે બેટા? અંડકોષનું નિર્માણ જે છે એ થતું જોવા મળે છે. ફિટલ ઓવરી કહેવામાં આવે છે એને, રાઈટ. શું કહેવામાં છે બેટા? ફિટલ ઓવરી. ફિટલ ઓવરીનો મતલબ શું છે કે જ્યારે માતાના ગર્ભમાં જ્યારે કોઈ માદા બાળક જે છે એ ગર્ભમાં હશે ત્યારે જે છે એ થોડા એમાઉન્ટની અંદર બેટા જરાયુ દ્વારા જે છે એ ઘણા બધા કોષો જે છે એની અંદર ટ્રાન્સફર થશે, રાઈટ. અને આ ટ્રાન્સફર થયેલા કોષોના કારણે જે માદા બાળક જે છે એની અંદર તમને શું થતું જોવા મળશે બેટા? અંડકોષનું નિર્માણ થતું જોવા મળે છે બેટા. બાકીના બધા તબક્કા સેમ આવશે. જેમ તમે ત્યાં શુક્રકોષ જનનની અંદર વૃદ્ધિ તબક્કો, રાઈટ, તમને ગુણન તબક્કો અને પરિપક્વન તબક્કો ભણી ગયા, સેમ તબક્કા આની અંદર આવશે. થોડો ડિફરન્સ છે એ મેં તમને વાત કરી બેટી, ડન. અને જેમ જેમ અહીંયા બાળક જે છે, માદા બાળક જેમ જેમ મોટું થતું જશે એમ એમ બેટા એની અંદર અંડકોષો જે છે એનું શું થતું જશે? અહીંયા વિકાસ થતો જોવા મળશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે ફિમેલની અંદર અર્ધીકરણ ક્યારે કમ્પ્લીટ થશે બેટા? તો યાદ રાખો, જ્યારે શુક્રકોષ માદા અંડકોષના સંપર્કમાં આવશે ત્યારે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થશે. ક્લિયર? તો શરૂ કરે છે બેટા આજના લેક્ચરની અંદર અંડકોષ જનન. જોવો છે બેટા કે અંડપિંડમાંના જનન અધિચ્છદ ત્યાં પણ આપણને શું જોવા મળતું બેટા? સંપાદન જોવા મળતું હતું. અને અહીંયા પણ શું જોવા મળે છે બેટા? સંપાદન જોવા મળે છે. દ્વારા ગુણન તબક્કા છે બેટા કેવા? તો કે પોષક દ્રવ્ય યુક્ત, જેની અંદર વૃદ્ધિ તબક્કો અને છેવટે અર્ધીકરણ દ્વારા બેટા યાદ કરો જોઈએ પરિપક્વન વિભાજન જે છે એમાંથી પસાર થઈ અને શું બનાવે છે બેટા? તો કે પુખ્ત એક કોષ અંડકોષનું નિર્માણ થશે. પણ બેટા શુક્રકોષ જનનની અંદર તો કંઈક આપણે આવું ડિસ્કસ કરી ગયા કે અર્ધીકરણના અંતે કેટલા કોષ મળે છે? કેટલા મળે છે? 4 કોષ મળે છે. જ્યારે આની અંદર 4 કોષ મળશે, નો ડાઉટ એમાં. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બાકીના જે 3 જે છે બેટા એ શું થશે? ડીજનરેટ થઈ જશે. શું થઈ જશે બેટા? ડીજનરેટનો મતલબ છે નાશ, એટલે કે અવનત પામે છે. એની અંદર 2 પોલાર ન્યુક્લિયર તમને જોવા મળશે, ધ્રુવીય કોષ કેન્દ્ર તમને જોવા મળશે. અને આ બંને ધ્રુવીય કોષ કેન્દ્ર જે છે એ નાશ પામશે, અવનત પામશે અને અંતે વધશે શું અર્ધીકરણના અંતે? તો કે એક અંડકોષનું નિર્માણ થતું જોવા મળે છે, રાઈટ. એટલા માટે અહીંયા લખે છે શું બેટા? કે પુખ્ત એક કોષ અંડકોષ તમને નિર્માણ થતું જોવા મળે છે. જે ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? અંડકોષ જનન કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ બેટા. આમ અંડકોષ જનનના પણ કેટલા તબક્કા છે બેટા? 3 તબક્કા, ગુણન, વૃદ્ધિ અને પરિપક્વન તબક્કો. ચલો તો આ તમને ડાયાગ્રામ આપેલી છે બેટા. તો આની અંદર તમે જોશો તો એક ડાયાગ્રામ તમને આપેલું છે ઓજીનેસિસ એટલે કે અંડકોષ જનનની પ્રક્રિયા, અને બીજી તમને ડાયાગ્રામ આપેલી છે બેટા ફોલિક્યુલોજિનેસિસ. એનો મતલબ શું છે બેટા? તો ફોલિક્યુલોજિનેસિસનો મતલબ કંઈક આવો છે બેટા કે પુટિકાઓનું નિર્માણ. કયું નિર્માણ બેટા? પુટિકીય તબક્કો. કારણ કે બેટા આની અંદર જોડે જોડે કોનું નિર્માણ થશે બેટા? તો કે પુટિકાઓનું પણ નિર્માણ થશે. કેવી રીતે? એ આપણે જે છે એ અંડપિંડની અંદર જે છે એ પુટિકાઓ વિશેનો અભ્યાસ કરી ગયેલા છીએ. બસ બેટા આ એ જ પુટિકાઓ છે.
કોઈ નવું નથી બેટા. યાદ કરવું જોઈએ કે પ્રાઇમોડિયલ ફોલિકલ એટલે કે જે પ્રાથમિક જે પૂર્વ પુટિકા જે છે એ જે આગળ જતા જે છે એને કોઈ ચેન્જ થશે નહીં. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આગળ જતા જે છે એની અંદર પ્રાઇમરી ફોલિકલ એટલે કે પ્રાથમિક પુટિકા, ત્યારબાદ યાદ કરો બેટા દ્વિતીયક પુટિકા અને ત્યારબાદ જે છે એ તૃતીયક પુટિકા. ખબર પડી બેટા શા માટે હું દરેક લેક્ચરની અંદર એક એક શબ્દ કહું છું કે આની પહેલાં બધાના વિડીયો જે છે એ તમારે બધા વિડીયો જે છે એ જોઈ લેવા કે જેથી કરીને હું જે કાંઈ શબ્દ બોલું છું એ તમને મગજમાં જાય બેટા, રાઈટ. તો અહીંયા તમે જોશો તૃતીય પુટિકા અને આ તૃતીયક પુટિકા આગળ જતા જે છે હવે કોની અંદર બેટા તો કે પુખ્ત ગ્રાફિયન પુટિકા જે છે એની અંદર નિર્માણ થશે, રાઈટ. પુખ્ત ગ્રાફિયન પુટિકા જે છે એ નિર્માણ થશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ પુખ્ત ગ્રાફિયન પુટિકા યાદ કરવું જોઈએ કે 14મા દિવસે અંડકોશમાંથી અંડપિંડમાંથી અંડકોષ જે છે એ મુક્ત થશે અને મુક્ત થઈને જે ઘટના બને છે જેને અંડપાત કહેવામાં આવે છે. અને સમજો કે આ અંડકોષ જે છે એ જેવું આગળ જતા જે છે એ મુક્ત થશે તો ગ્રાફિયન પુટિકાનો બાકી રહેલો ભાગ કોની અંદર પરિણમે છે બેટા તો કે કોર્પસ લ્યુટિયમમાં પરિણમે છે. કોની અંદર બેટા કોર્પસ લ્યુટિયમ જે છે એની અંદર પરિણમે છે, જેનું મેઇન કામ શું છે બેટા તો કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનો છે. ચલો તો આ તો થયું આપણું કયું બેટા ફોલિક્યુલોજિનેસિસ, જેનો મતલબ છે કયો બેટા પુટિકીય તબક્કો. એની સામે આજનો જે આપણો ટોપિક જે છે અંડકોષ જનન, એની અંદર તમે જોવો જોઈએ પહેલો તબક્કો જે છે એ ગુણન તબક્કો. યાદ કરો છે બેટા કે આ ગુણન તબક્કાની અંદર પ્રક્રિયા કઈ થશે બેટા તો કે સમભાજનની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે બેટા સમભાજનની પ્રક્રિયા. તો 2n નું 2n રહે એટલે પ્રથમ જે આપણને નિર્માણ થાય છે બેટા જેને કહેવામાં આવે છે પ્રાથમિક અંડકોષ. શું કહેવામાં આવે છે બેટા પ્રાથમિક અંડકોષ. યાદ કરો કે પ્રથમ વિભાજન જે છે એને આપણે કયું વિભાજન કહીએ છીએ બેટા તો પ્રથમ વિભાજનને કહેવામાં આવે છે બેટા સમસૂત્રણ વિભાજન, રાઈટ. તો સમસૂત્રણ વિભાજન જેવું થશે બેટા એટલે તરત જ જે છે એ આપણને જે 2n છે એ 2n માંથી આપણને કઈ અવસ્થામાં જોવા મળશે બેટા એન અવસ્થા, એકીય અવસ્થા જોવા મળશે. અને જે નિર્માણ પામ્યું બેટા એને દ્વિતીયક અંડકોષ જે છે એ કહેવામાં આવે છે, ઉસાઇટ્સ કહેવામાં આવે છે. તો જેની જોડે જોડે બેટા કઈ વસ્તુ આપણને જોવા મળશે બેટા એન, જેને આપણે કહેશું પ્રથમ ધ્રુવકાય. શું કહેશું બેટા પ્રથમ ધ્રુવકાય. અને યાદ કરો કે આની અંદર જે છે એ ક્યારે બેટા તો યાદ રાખજો કે જ્યારે તમે જોઈ શકો છો બેટા કે આ જે ભાગ દર્શાવે છે કે જે શુક્રકોષ જે છે એ જેવું માદાના અંડકોષ સાથે એટલે કે જે દ્વિતીયક જે ઉસાઇટ્સ બન્યું છે એના કોન્ટેક્ટમાં આવશે ત્યારે જ અહીંયા અર્ધીકરણ 2 શું થશે બેટા કમ્પ્લીટ થશે, જે આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. અને જેવું અર્ધીકરણ કમ્પ્લીટ થશે એટલે નર અને માદા આ બંને નર જનન કોષ અને માદા જનન કોષ જોડાશે એટલે અર્ધીકરણ 2 થશે અને ત્યારે આપણને શેનું નિર્માણ થશે બેટા ફલિતાનનું નિર્માણ થશે. અને આ ફલિતાન આગળ જતાં કોની અંદર પરિણમે છે બેટા તો કે ગર્ભમાં પરિણમે છે. તો બે ઘટના સાથે સાથે કમ્પ્લીટ કરી બેટા. આ જે ઘટના છે જ્યારે તમે ઋતુસ્રાવ ટોપિક ભણશો, મેન્સ્ટ્રુએશન સાયકલ તમે ભણીશો, ઋતુચક્ર, એની અંદર તમને આ બધા સ્ટેપ જે છે ઇન્ક્લુડ થશે. એટલે બે પ્રોસેસ કરી છે બેટા, એક તો અંડકોષ જનનની પ્રક્રિયા અને એક પુટિકાની અંદર કયા કયા ફેરફાર થાય છે એના વિશેની માહિતી આપેલી છે. ચલો તો શરૂ કરે છે બેટા થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી, જેમાં પહેલો તબક્કો તમને આપેલો છે એ છે ગુણન તબક્કો. જોજે બેટા કે અંડપિંડના જનન અધિચ્છદીય કોષો ઝડપી વિભાજન પામીને યાદ કરો જોઈએ કે ત્યાં આદિપૂર્વ શુક્રકોષ બનતું હતું. અહીંયા શું બનશે બેટા આદિપૂર્વ અંડકોષ અથવા તો અંડમાતૃકોષનું નિર્માણ કરે છે, રાઈટ. યાદ કરો છે કે આગળ જતા એની અંદર બેટા આપણને સમભાજનની પ્રક્રિયા જોવા મળશે અને શું બનાવશે બેટા તો કે આદિપૂર્વ અંડકોષ જે છે એનું નિર્માણ થતું જોવા મળે છે. અને કોષોની સંખ્યા જે છે બેટા યાદ કરવું જોઈએ કે વારંવાર વિભાજન થતાં વધારો થવાને લીધે કે આ તબક્કાને શું કહેવામાં આવે છે બેટા ગુણન. કારણ કે એકમાંથી કેટલા કોષ બનશે 2 કોષ, તો ઓબ્વિયસ છે ને બેટા એકમાંથી 2 બન્યા એટલે ગુણન થયું. અને એટલા માટે જ પહેલો તબક્કો સમભાજન થાય છે અને એ તબક્કાને નામ આવેલું છે ગુણન તબક્કો, રાઈટ. જેની અંદર આપણને 2n આ 2n છે, રાઈટ. તો ઓબ્વિયસલી બેટા અહીંયા જે નિર્માણ થશે એ પણ કેવા હશે બેટા 2n પ્રકારના જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીશું બેટા. નેક્સ્ટ તમને આપેલું છે વૃદ્ધિ તબક્કો, રાઈટ. તો સેમ વસ્તુ ત્યાં પણ વૃદ્ધિ તબક્કો જોવા મળતો હતો, અહીંયા પણ કદમાં તમને શું થતું જોવા મળશે બેટા વધારો થતો જોવા મળશે. જોવું છે બેટા
કે ગુણનના તબક્કા બાદ આદિપૂર્વ અંડકોષ કે અંડપાત્રુકોષ જે છે એ વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે અને શુક્રકોષની સાપેક્ષમાં આ લાંબો હોય છે. શું કામ? તો હમણાં જોડે જોડે આપણે કઈ વસ્તુ જોઈ બેટા? તો જોડે જોડે આપણે જે છે એની સાથે સાથે પુટિકા કેવી રીતે નિર્માણ થાય છે એ પણ જોઈ લે. પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, પુખ્ત ગ્રાફિયન પુટિકા, આ ઘણા બધા તબક્કામાંથી એને પસાર થવાનું છે બેટા. એટલા માટે અહીંયા શુક્રકોષ જનનની સાપેક્ષમાં આ જે પ્રક્રિયા જે છે એ કેવી પ્રક્રિયા છે બેટા? લાંબી પ્રક્રિયા છે. બરાબર. અને આ આદિપૂર્વ અંડકોષ જે છે એ ચરબી, પ્રોટીન અને જરદી દ્રવ્ય, અને યાદ કરો કે શુક્રકોષ જનનની અંદર વૃદ્ધિ તબક્કાની અંદર શું થતું હતું? પોષણ અને ક્રોમેટિન દ્રવ્ય જે એકત્રિત કરે છે અને એના પરિણામે કદ કેવું થશે? ત્યાં મોટું થાય છે. જ્યારે આની અંદર તમને કઈ કઈ વસ્તુ બેટા? ચરબી, પ્રોટીન અને જરદી દ્રવ્ય જે છે એ વધારાની સાથે કદમાં છે શું થશે બેટા? વધારો થતો જોવા મળશે. આ ઉપરાંત તમને કોષ રસમાં શું જોવા મળશે બેટા? તો કે RNA, DNA, ATP અને જરૂરી ઉત્સેચકો જે છે એ લેશે અને પુખ્ત બને છે. એના પરિણામે એ કદમાં શું થતો જોવા મળશે બેટા? વધારો થતો જોવા મળે છે. એટલા માટે આને કયો તબક્કો કહેવામાં આવે છે બેટા? વૃદ્ધિ તબક્કો તરીકે કન્સિડર કરવામાં આવે છે. રાઈટ. તેમજ કોષ કેન્દ્ર પ્રદેશ પણ વિસ્તૃત થાય છે. ત્યાં પણ કોષ કેન્દ્ર પ્રદેશ તમને જોવા મળતું હતું. ક્યારે? જ્યારે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ થતું હતું ત્યારે. રાઈટ. ચલો, ત્યાં ગોલ્ગી કઈ હેલ્પ કરતું હતું ને પ્રશુક્રકોષમાં શુક્રકોષના નિર્માણ માટે બેટા? આ યાદ હોવું જોઈએ. આમ આદિપૂર્વ અંડકોષ જે બેટા કદમાં અને વજનમાં થતો અપરિપક્વ વધારાને શું કહેવામાં આવે છે બેટા? વૃદ્ધિ જે છે એ તમને કહેવામાં આવે છે. રાઈટ. તો આ આપણને ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ ડિસ્કસ કરીએ બેટા. જેને પરિણામે હવે હમણાં મેં તમને વાત કરી ને કે આદિપૂર્વ અંડકોષ હવે કોની અંદર પરિણમે છે બેટા? તો હવે એ પરિણમે છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે કોની અંદર બેટા? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં પરિણમે છે. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ હાલ જે છે એ તમને કેવા પ્રકારના બેટા? તો કે દ્વિતીય પ્રકારના જે છે એ જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. આમ પ્રાથમિક પૂર્વ અંડકોષમાં કોષરસીય અને કોષ કેન્દ્રીય વિકાસ આ બંને જે છે એ જેવું પૂર્ણ થશે એટલે એ તરત જ જે છે એ કયા તબક્કામાં પરિણમશે બેટા? તો કે પરિપક્વ તબક્કામાં, વિભાજનના તબક્કામાં પ્રવેશે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને તબક્કો આપેલો છે એ છે પરિપક્વ તબક્કો. રાઈટ. જે લોકોને શુક્રકોષ જનન સમજાઈ ગયું છે બેટા એના માટે અંડકોષ જનન બિલકુલ ઇઝી છે. રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. પરિપક્વ તબક્કો જે છે એ કયા તબક્કામાંથી? યાદ કરો, મિયોસિસ 2 એટલે કે અર્ધીકરણ જે છે એ 1 માંથી પસાર થશે. અને આપણને ખ્યાલ છે કે અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે 2n છે. ઓબ્વિયસલી બેટા જેવું અર્ધીકરણ થશે એટલે શેમાં પરિણમશે બેટા? તો કે એકકીય અવસ્થામાં પરિણમે છે. રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ. આ વિભાજન શુક્રકોષના અર્ધીકરણ કરતાં તદ્દન ભિન્ન છે. મેં તમને કીધું હતું કેવી રીતે ભિન્ન છે એ. રાઈટ. ચલો તો અહીં પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ અર્ધીકરણ દ્વારા પ્રથમ પરિપક્વ વિભાજન અસમાન રીતે, મેં તમને હમણાં જ કીધું હતું, એક તમને કોષ જોવા મળશે નાનો, એક કોષ તમને જોવા મળશે મોટો. રાઈટ. તો એની અંદર એક મોટો કોષ જોવા મળશે એ આગળ વિભાજન થશે. પણ જે તમને એક નાનો કોષ બને છે જેને આપણે કોના તરીકે ઇન્ડિકેટ કરશું બેટા? એને આપણે ઇન્ડિકેટ કરશું ધ્રુવકાય તરીકે, પ્રાથમિક ધ્રુવકાય તરીકે. ચલો તો જ્યારે એક નાના કદને આપણે એકકીય પ્રકારનું એટલે કે પ્રાથમિક ધ્રુવકાય તરીકે એટલે કે પ્રાઇમરી પોલાર બોડી તરીકે ઓળખવામાં આવે, PO પોલાર બોડી તરીકે કહેવામાં આવે છે. ચલો ડિયર આગળ જોઈએ બેટા. ડિયર અહીંયા અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ મોટા કદનો એકકીય કોષ કે જે પ્રથમ વિભાજન જે છે એ પરિપક્વ પામી અને પ્રાપ્ત થાય છે. ગભરાવાની જરૂર નથી બેટા. હમણાં જ હું તમને આખો વિડીયો બતાવું છું, આખી ડાયાગ્રામ બતાવું છું કે જેની અંદર તમને કેવી રીતે વિભાજન થતું જોવા મળે છે. જે મુક્ત થાય છે દેહ કોષ જળમાં ભળી અને અંડવાહિની જે છે એના ઉપર શું થશે બેટા? વહન પામતા પહેલા આ મુક્ત થવાની ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? અંડપતન જે છે એ કહેવામાં આવે છે. ફરી પાછું જેવું શુક્રકોષ કોન્ટેક્ટમાં આવશે, જુઓ જ્યારે શુક્રકોષ દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે છે ત્યારે જ
શું થશે બેટા? દ્વિતીય અર્ધીકરણ. પણ એ કેવા પ્રકારનું હશે બેટા? અસમાન એટલે ઓબ્વિયસલી એક તમને કેવું જોવા મળશે? મોટો કોષ અને એક નાનો કોષ. હવે જે નાનો કોષ છે એને દ્વિતીય ધ્રુવકાય તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે, અને જે મોટો કોષ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? દ્વિતીયક અંડકોષ કહેવામાં આવે છે. જો શું આપેલું છે? આ વિભાજન અસમાન રીતે થતું હોવાથી એને સમસૂત્રી વિભાજન કહેવામાં આવે છે. અને દ્વિતીય પૂર્વ અંડકોષ બીજું પરિપક્વ વિભાજન થતાં એક પુખ્ત અંડકોષ સ્વરૂપે મુક્ત થાય છે. તો એટલા માટે આગળ જોવું જોઈએ કે તેવી જ રીતે પ્રાથમિક ધ્રુવકાય કે પ્રથમ ધ્રુવકાયનું કેવું વિભાજન બેટા? સમાન અર્ધીકરણ રૂપે વિભાજન પામે એટલે બે દ્વિતીય ધ્રુવકાયો ઉદ્ભવે છે. રાઈટ? તો આ બે દ્વિતીય ધ્રુવકાયો શું થશે બેટા? નાશ પામે છે. મેં તમને કીધું ને કે બંને જે છે એ શું થતું જોવા મળે છે બેટા? અહીંયા નાશ થતું જે છે એ જોવા મળે છે. રાઈટ? તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી સામે આ બેટા ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામની અંદર મેં તમને કીધું એમ કે ભ્રૂણીય જીવન જોઈએ તો એ ભ્રૂણીય જીવનની અંદર તમને ઘણા બધા કોષો જોવા મળશે. તો જોજો જનન કોષ, બરાબર. આ બધું તમે જશો સંભાજન વિભેદીકરણ થઈને પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રથમ અર્ધીકરણ ક્યાં થશે બેટા? અંડપાત જે છે એ પહેલા પૂર્ણ થાય. કઈ જગ્યાએ બેટા? અંડપાત પહેલા પૂર્ણ થઈ જશે. અને હમણાં જ મેં થિયરીમાં તમને કીધું બેટા કે જન્મ, ત્યારબાદ બાલ્યાવસ્થા અને ત્યારબાદ તમને આપેલું છે યુવાનારંભ. એટલે આ દરમિયાન તમને સ્ટાર્ટિંગમાં કોષો તમને રંગસૂત્રોની સંખ્યા કેટલી? 46. જેવું અર્ધીકરણ 1 થશે બેટા એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી એટલે 23. અને આપણને યાદ કરવો જોઈએ કે અહીંયા જે છે જેવું શુક્રકોષ અંડકોષના કોન્ટેક્ટમાં આવશે એટલે તરત જ જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા શું થશે બેટા? અહીંયા પૂર્ણ થશે. બરાબર. અને આપણને અહીંયા શું બનાવે છે બેટા? એક પ્રથમ ધ્રુવકાય, પ્રાથમિક ધ્રુવકાય અને એક દ્વિતીય ધ્રુવકાય કે જે સમય જતાં શું થશે બેટા? નાશ પામે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે પરંતુ જો શુક્રકોષ દ્વિતીય પૂર્વ અંડકોષમાં ન પ્રવેશે તો અંડકોષ નિર્માણ માટે અર્ધીકરણ પૂર્ણ થતા પહેલા અધઃપતન એટલે કે ઋતુસ્ત્રાવ જે છે એ દર્શાવાય છે. રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે જ્યારે આ ટોપિક કમ્પ્લીટ થશે તરત જ જે છે નેક્સ્ટ ટોપિક શું આવશે બેટા? તો નેક્સ્ટ ટોપિકની અંદર આવશે અર્ધીકરણની પ્રક્રિયા. તો જોવું જોઈએ કે આ સમયે દ્વિતીય પૂર્વ અંડકોષ તે પુખ્ત અંડકોષ જેવી જ રચના ધરાવે છે. ક્લિયર? તો આ રીતે બેટા તમારું જે અંડકોષ જનન જે છે એ ટોટલી કમ્પ્લીટ થાય છે બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે ઋતુસ્ત્રાવ શું છે, ફલનની ઘટના શું જે છે એ 1 by 1 જે છે એની અંદર જે છે એ ગર્ભ વિકાસ કેવી રીતે થાય છે આ બધા જ પોઈન્ટ જે છે એ આપણે ડિસ્કશન કરીશું બેટા. રાઈટ? તો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. જો કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે કહી શકો છો. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે હાલ જે છે એ બધા જ વિડીયો જે છે એ અપલોડ થઈ ગયેલા છે. તમે ખાલી કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમને આ જે વિડીયો જે છે એ કન્ટેન્ટ જે છે એ કેવું લાગ્યો. રાઈટ? મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.